અહીંયા લખીએ પ્રચલ વિધેયોનું વિકલન. એવું લખીએ તો પ્રચલ વિધેયોનું વિકલિત. પ્રચલ વિધેયોનું વિકલિત. પ્રચલ વિધેયોનું વિકલિત અહીં એટલે આપણને બે સમીકરણ આપેલા હશે કે x = સમજીએ x = 80² અને y = 280. આ બે સમીકરણ x અને y ચલમાં આપેલા છે. x = આમાંથી આ બંનેમાંથી શું તમારે શોધવાના? તો આ બંનેમાંથી dy/dx સાંકળના નિયમની મદદથી શોધવા. કયા નિયમથી? શોકરના નિયમથી મદદથી. તો અહીંયા ધારો કે x = 80² આપણને આપેલું છે. x = 80². તો x = 80² નું તમારે જોવાનું સામે કે x એ t ચલમાં છે. અહીંયા એવું છે કે x એ કયા ચલમાં છે? તો સામે જે ચલ હોય t ચલમાં છે. x એ સામે કયા ચલમાં છે? t ચલ. તો માટે અહીંયા x નું t ની સાપેક્ષ વિકલન કરવાનું. માટે x નું t ની સાપેક્ષે વિકલન કરતા એટલે x નું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે x નું t ની સાપેક્ષ વિકલન શું થશે? તો dx/dt થાય. dx/dt એ અચળ છે. t² નું શું થશે? તો 2t થાય. t ની સાપેક્ષે આપણે કરીએ એ અચળ t² પહેલા ઘાતનું એ પ્રમાણે 2t થાય. તો આ કેટલું થશે આનું વિકલન? તો બરાબર કરીને લખીએ 280 થાય. એ પ્રમાણે y = 280 લઈએ. y = કેટલા છે? 280. તો y એ t ચલમાં છે. અહીંયા y એ કયા ચલમાં છે? તો t ચલમાં છે. અને y એ t ચલમાં છે એટલે આનું પણ y નું t ની સાપેક્ષ વિકલન કરવાનું. આ y નું સામે કયો ચલ છે? t. તો y નું કોની સાપેક્ષે? તો t ની સાપેક્ષે શું કરતા? તો વિકલન કરતા. તો આનું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે માટે કરીને શું લખાય? dy/dt. 2 એ અચળ છે. t નું t ની સાપેક્ષ 1 થાય. 2 એ અચળ, t નું t ની સાપેક્ષ વિકલન 1 થાય. એટલે dy/dt બરાબર કેટલું આવશે? 2. તો આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. આ dx/dt છે અને આ dy/dt છે. હવે આ બંનેમાંથી આપણે dy/dx શોધવા હોય તો માટે કરીને લખવાનું કે શોકરના નિયમ પ્રમાણે ચેન રૂલ કહેવાય જેને. શોકરના નિયમ મુજબ શું લખાશે? આવું લખાશે કે માટે કરીને dy/dx = dy/dt ગુણ્યા શું લખીશું? dt/dx. આ રીતે લખી શકાય. dt નો લોપ, આ બંનેમાં શાનો લોપ કરવાનો? dt નો લોપ કરવાનો. તો આ dt કેન્સલ એટલે શું આવી ગયું? dy/dx. તો આ પ્રમાણે પણ લખાય કે dy/dx = dy/dt ભાગ્યા શું આવશે? dx/dt. dt કેન્સલ થઈ જાય એટલે dy/dx. તો આ કયો નિયમ છે? સાંકળના નિયમ મુજબ આવું લખાય. તો આ રીતે આપણે બંને
अलग समीकरण जे प्रचल समीकरणों आप्या होय एक्स बराबर 80² અને y बराबर 2 आ बंने प्रचल समीकरणों छे शाना छे तो रेखाना प्रचल समीकरणों छे। आ रेखाना प्रचल समीकरणनी मददथी आ x ए t चलमां छे y ए t चलमां छे तो x નું t ની સાપેક્ષ વિકલન કરીએ dx/dt શોધવાનું, y નું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dt શોધવાનું અને આ બંને માટે સાંકળ નિયમ વાપરીએ dy/dx dy/dt अपॉन dx/dt એટલે આપણે એનું વિકલન લખી શકીએ તો dy/dt ક્યાં છે આ રીજુ 2a તો અહીંયા મૂકી દઈએ 2a અને dx/dt કેટલા છે તો આ રીજુ કેટલું છે 2at કેટલું છે તો 2a 2a કેન્સલ થાય એટલે શું આવશે 1/3 તો આ રીતે આપણે પ્રચલ વિધેયનું વિકલન શોધી શકીએ। ઓકે તો આ જે છે પ્રચલ વિધેયોનું વિકલિત કહેવાય। અહીંયા લખીએ સ્વાધ્યાય 5.6 એના એક્ઝામ્પલ ગણીએ તો એક્ઝામ્પલ નંબર 1 શું આપેલું છે x બરાબર 280² x बराबर 280² અને y इज इक्वल टू 80⁴ 80⁴ तो અહીં જોઈ શકાય કે જે x એ પણ t ચલમાં છે y પણ t ચલમાં છે તો અહીંયા આપણે લઈએ કે સૌ પ્રથમ x इज इक्वल टू 280² આપ્યું છે આનો કોની સાપેક્ષ વિકલન કરવાનું તો x નું t ની સાપેક્ષ વારંવાર આપણે લખતા નથી તો x નું t ની સાપેક્ષ એટલે શું લખીશું dx/dt t ની સાપેક્ષ 2 એ અચળ છે આના t² નું શું થાય તો 2t ઘાત આગળના ઘાતમાં ઘટાડો તો બરાબર કેટલું આવશે 4at dx/dt એ પ્રમાણે y લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ શું છે a t⁴ આનું પણ આપણે t ની સાપેક્ષ કરીએ તો માટે કરીને લખીએ dy/dt એ એમના એમ t⁴ નું કેટલું થાય તો 4 ઘાત આગળમાં અને ઘાતમાં ઘટાડો 4t³ કેટલું થશે આ તો લખીએ તો 4at3 તો આ dx/dt આ dy/dt માટે સાંકળ નિયમ મુજબ લખવાનું કે માટે કયા નિયમ મુજબ લખીએ સાંકળ નિયમ મુજબ શું લખાય dy/dx ઇઝ ઇક્વલ ટુ શું લખીશું dy/dt અપોનમાં dx/dt ચલો dy/dt કેટલા આયા તો 4at³ અહીંયા લખી દઈએ 4a3 dx/dt કેટલા આયા तो 4at कैंसल कर दईए तो बराबर केटला आवे तो 4 कैंसल एक t कैंसल केटला आवशे t²। तो आ एनु विकलित थयुं। बीजो एक्जाम्पल लईए x बराबर a cos थीटा અને y बराबर b sin थीटा x बराबर a cos थीटा और y बराबर b sin थीटा। तो सौ प्रथम आप लीए आ बने x और y बने विधेयो छे x नु और y नु x नु कोनी सापेक्ष तो थीटा ने सापेक्ष लेवानुं थाय तो x बराबर आ शुं छे तो a cos थीटा तो अहींया x ए थीटा स्वरूपे छे x ए शामां छे आम लखी शकीए ने कि x ए थीटा चलमां छे x ए कया चलमां छे थीटा चलमां छे x ए थीटा चलमां એટલે જોવાનું કે x એ થીટા ચલમાં હોય એ તો અચળ તો આનું x નું લખવાનું કે માટે x નું કોની સાપેક્ષ તો થીટા ની સાપેક્ષે x નું થીટા ની સાપેક્ષે વિકલન કરતા चलो x નું थीटा ની સાપેક્ષ વિકલન કરીએ તો આ x નું થશે માટે કરીને લખીએ તો શું લખી શકાય dx अपॉन માં d थीटा એ અચળ છે અને cos નું શું થશે તો માઈનસ
કેટલું લખીશું સાઇન થીટા. કોસનું માઇનસ સાઇન થીટા અને થીટા એમનું એમ, પણ થીટાનું થીટાની સાપેક્ષ કેટલું થશે 1 એટલે લખતા નથી. તો બરાબર આ કેટલું આવ્યું તો લખીએ -a સાઇન થીટા. ચલો એ પ્રમાણે બીજું પ્રચલ વિધેય લઈએ y બરાબર b સાઇન થીટા. y ઇઝ ઇક્વલ ટુ b સાઇન થીટા. તો પ્રચલ x નું જે પ્રમાણે થીટા ચલમાં છે એ જ પ્રમાણે પ્રચલ y પણ થીટા ચલમાં જ છે. તો અહીંયા લખી શકાય કે y એ કયા ચલમાં છે તો y એ થીટા ચલમાં છે. જે y વિધેય આપેલું છે એ આખું શામાં છે થીટા ચલમાં. તો માટે આનું પણ લખી શકાય. માટે yનું આ જે yનું છે એ કોની સાપેક્ષ કરવાનું થીટાની સાપેક્ષ. સામે જે ચલ હોય એની સાપેક્ષે શું કરવું તો વિકલન કરવું અથવા કરતા. y થીટાની સાપેક્ષ માટે થીટાની સાપેક્ષ. અહીંયા જુઓ કે x ટીની સાપેક્ષ માટે ટીની સાપેક્ષ. તો માટે અહીંયા y નું થીટાની સાપેક્ષ કરીએ એટલે શું લખાય dy બાય ડી થીટા. બી અચળ છે એમના એમ સાઇન થીટાનું શું થશે તો સાઇન થીટાનું કોસ થીટા એટલે બી કોસ થીટા. અને હવે આ બંનેના ઉપરથી આ બંનેને ભેગા કરી અને આપણા ડી થીટાનો લોપ કરી દઈએ. તો માટે સાંકળ નિયમ મુજબ લખીએ કે માટે કયા નિયમ મુજબ સાંકળના નિયમ મુજબ, જેને આપણે ચેન રૂલ કહીએ છીએ. માટે કરીને લખીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય ડી થીટા ભાગ્યા dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા કેટલા તો dy બાય ડી થીટા એટલે b cos થીટા, b cos થીટા અને dx બાય ડી થીટા કેટલા એટલે -a sin થીટા. એનો અર્થ કે કેટલું લખાય તો -b બાય a cos ભાગ્યા sin એટલે cot થીટા. શું લખી શકાય cot થીટા એટલે કેટલું લખાય તો -b બાય a cot થીટા. આ શું આવ્યું વિકલિત dy બાય dx. તો આ પ્રમાણે આપણે બે જ્યારે પ્રચલ વિધેયો આપેલા હોય તેમના જુદા વિકલન કરી અને સાંકળ નિયમ વાપરી અને આપણે dy બાય dx શોધી શકીએ. બરાબર છે. y પણ ટી ચલમાં છે તો ટીની સાપેક્ષે x નું કરવાનું. આ રીતે લઈએ કે x ઇઝ ઇક્વલ ટુ 4t. તો આ x એ કયા ચલમાં છે t. x એ t નું વિધેય છે એમ લખો તો એ ચાલે કે x એ કયા ચલમાં છે તો t ચલમાં છે. એટલે આ x નું તમારે t ની સાપેક્ષ વિકલન કરવું પડે. માટે કરીને લખીએ કે x નું t ની સાપેક્ષે શું કરતા વિકલન કરતા. તો x નું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે x નું t ની સાપેક્ષ શું થશે તો જેમ dx બાય dt થાય. આપણે જે પ્રમાણે કરતા ને y નું x ની સાપેક્ષ dy બાય dx એમ x નું t ની સાપેક્ષ dx બાય dt ફોર અને t નું t ની સાપેક્ષ કેટલું થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ 4. t નું t ની સાપેક્ષ કેટલું થાય 1 આપણે t ની સાપેક્ષ કરીએ છીએ. ચલો બીજું લઈએ y ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 4/t. તો y એ કયામાં છે માટે કરીને લખીએ આ y એ t ચલમાં છે. y એ કયા ચલમાં છે y એ t ચલમાં છે. માટે y નું પણ t ની સાપેક્ષ. બરાબર. એટલે આવું તમે લખી શકો. ના આવડતું હોય તો આ પ્રમાણે લખીએ કાંઈ કે y ઇઝ ઇક્વલ ટુ 4t ની -1. અહીંયા લખીએ y નું કોની સાપેક્ષ t ની સાપેક્ષે શું કરતા વિકલન કરતા. આ y નું t ની સાપેક્ષ આપણે વિકલન કરવું હોય એટલે કે dy બાય dt 4m ના m
ટીની -1 કરીએ, પહેલાં ઘાતનું કરીએ તો -1 અને ટીની ઘાત કેટલી થઈ જશે? -2, એટલે કે કેટલું થઈ જાય? તો -4 ટીની -2 એટલે કે -4/t². આવું થાય. ટીની -1 ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કરીએ ટીની -2 થાય. તો આ જે છે dx/dt છે, આ dy/dt સાંકળ નિયમ મુજબ લખીએ. તો માટે કરીને લખીએ કયા નિયમ મુજબ? તો સાંકળ નિયમ મુજબ શું લખાય? તો માટે dy/dx dy/dx dy/dt dx/dt. ચલો dy/dt કેટલું આવ્યું? તો -4/t², અને dx/dt કેટલું આવ્યું? તો 4, એટલે કે કેટલું થયું? તો -4/4t², એટલે કે -1/t², આટલું આવશે. તો આ પ્રમાણે dy/dx કેટલું આવશે? -1/t². 4 અહીંયા કેન્સલ થશે એ પ્રમાણે. તો આવા બે વિધેયો આપેલા હોય, x = 4t આપેલું હોય અને y = 4/t આપેલું હોય, બંને વિધેયો અલગ આપ્યા હોય ત્યારે જ પ્રચલ વિધેયોનું વિકલિતની મદદથી એનું વિકલન કરી શકાય. કે આ x નું અલગ કરો, y નું t ની સાપેક્ષ અલગ કરો, અને પછી આ બંનેને ભેગા કરવા માટે કોને તો dx/dt બરાબર 4 મળ્યું એ, અને dy/dt બરાબર મળ્યું -4/t². એ બંનેમાં સાંકળ નિયમ વાપરીને પછી તમે dy/dx શોધી શકો. એક્ઝામ્પલ નંબર 5 લઈએ કે x = શું આપેલું છે? cos θ - cos 2θ આવું આપેલું છે. cos θ - cos 2θ અને y શું આપેલું છે આ પ્રમાણે? તો sin θ - sin 2θ. આ રીતે આપેલા છે બે. sin θ - sin 2θ. પરીક્ષામાં શું કહે છે? વિકલિત શોધો અથવા તો dy/dx શોધો, એ પ્રમાણે પૂછાય. બરાબર, આ રીતે પૂછાય. તો dy/dx શોધો, એટલે કે y નું x ની સાપેક્ષ વિકલન શોધો. તો અહીંયા આપણે લઈએ પહેલું પ્રચલ વિધેય કે x = શું આપેલું છે? cos θ - cos 2θ. તો x એ કયા ચલમાં છે જોવાનું. થીટા સામે કયો ચલ છે? થીટા. તો x એ લખવાનું કે x એ કયા ચલમાં છે? તો થીટા ચલમાં છે. અને x એ થીટા ચલમાં હોય માટે x નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ. તો માટે અહીંયા લખીએ કે x નું કોની સાપેક્ષ? થીટાની સાપેક્ષે શું કરતા? તો વિકલન કરતા. ચલો આનું થીટાની સાપેક્ષ વિકલન કરી એટલે x નું થશે dx/dθ. x નું થીટાની સાપેક્ષ dx/dθ. cos θ નું થશે -sin θ. -m. પાછું આ cos 2θ નું શું થશે? તો -sin 2θ. -sin 2θ. cos નું કર્યું, cos નું -sin 2θ એમનું એમ. અને હવે આ 2θ નું કેટલું થશે? તો 2 થશે. જેમ કે આ થીટાનું અહીંયા 1 થાય, આપણે થીટાની સાપેક્ષ કરીએ છીએ એટલે જુઓ cos નું sin θ એમના એમ, પછી થીટાનું 1 થઈ જાય. એમ અહીંયા cos નું -sin 2θ એમના એમ, પછી 2θ નું 2. તો dx/dθ કેટલું મળે? તો માટે કરીને લખીએ કે dx/dθ મળશે -sin θ ઓછા વત્તા 2sin 2θ. 2sin 2θ આ પ્રમાણે. ચલો હવે y લઈએ. તો y શું છે? sin θ ઓછા sin 2θ. sin θ ઓછા sin 2θ.
तो ये वाय पण थीटानो चल ज छे। वाय शामां छे तो वाय थीटा चलमां छे। कया चलमां छे? थीटा चलमां छे। तो माटे करीने लखीए वाय नु कोनी सापेक्ष, तो वाय नु थीटानी सापेक्षे शुं करता? विकलन करता। तो चलो आ वाय नु करीए थीटानी सापेक्ष એટલે dy by d थीटा। sin थीटा નું विकलन करीए એટલે શું થશે? cos थीटा। અહીંયા sin નું करीए तो माइनस cos 2 थीटा અને 2 थीटा નું 2 आ 2 थीटा નું 2 थीटा ની सापेक्ष तो बराबर શું આવ્યું? cos थीटा माइनस 2 cos 2 थीटा। परिणाम में सांकड़ नियम वापरीए माटे करीने लखीए सांकड़ नियम मुजब। हवे कया नियम? सांकड़ नियम मुजब। सांकड़नी मददथी बंनेने भेगा करी शकाय तो माटे करीने लखी शकाय कि आपणे शोधवुं शुं छे? dy by dx इज इक्वल टू dy by d थीटा अपॉन में dx by d थीटा करो। चलो dy by d थीटा केटला? cos थीटा माइनस 2 cos 2 थीटा। शुं लखी दईए? cos थीटा माइनस 2 cos 2 थीटा અને dx by d थीटा ओछा sin थीटा प्लस 2 sin 2 थीटा। तो आ रीते आपणे dy by dx शोधी शकीए। तो आने आपणे कहीए छीए प्रचल विधेयोनुं विकलन। बे प्रचल विधेयो गमे ते वक्रना आपेला हशे अने आपणे एनुं विकलन करी अने गोठववानुं थशे એટલે આ બે अलग हशे, एक x बीजું y। तो x નું સામે જે ચલ હોય એની સાપેક્ષ વિકलन करो, y નું સામે જે ચલ હોય એની સાપેક્ષ વિકलन करो। પછી બંનેને સાંકળના નિયમ પ્રમાણે જોડો કે પહેલા dy આવે છે તો ઉપર dy વાળું અને નીચે dx આવે છે તો નીચે dx વાળું। dy વાળું એટલે કયું? તો dy by d थीटा। નીચે dx આવે છે તો dx by d थीटा બંનેનો ગુણોત્તર લે એટલે આપણને dy ક્લિત મેળવો। તો અહીંયા લઈએ કે x ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું છે? તો a थीटा माइनस sin थीटा। तो x એ કયા ચલમાં છે આપણને ખબર છે? થીટા ચલમાં। તો અહીંયા લખવાનું કે માટે x નું થીટાની સાપેક્ષે વિકલન કરતા બરાબર છે। તો અહીંયા x નું કરીએ થીટાની સાપેક્ષે એટલે માટે કરીને શું લખાશે? dx अपॉन में d थीटा। ए अचल है, थीटानु 1 थशे थीटानी सापेक्ष ने sin थीटानु केटलुं थशे? cos थीटा। थीटानु थीटानी सापेक्षे 1 અને sin नु cos थीटा। चलो बीजू लईए y इज इक्वल टू a काउंस में शुं छे? तो 1 प्लस cos थीटा। बीजू प्रचल लईए y। तो y नु अहींया कोनी सापेक्ष? थीटानी सापेक्ष। तो y नु कोनी सापेक्षे? थीटानी सापेक्षे विकलन करता। चलो y नु थीटानी सापेक्ष विकलन करीए એટલે dy by d थीटा थाय y नु। ए एमना एम कॉन्स्टंट होवाथी अचल एमना एम 1 नु 0 थई जशे, थीटानी सापेक्ष करे छे અને cos નું माइनस sin थीटा थई जशे એટલે કેટલું થાય? તો माइनस a sin थीटा थाय। तो आ dx by d थीटा छे, आ dy by d थीटा। सांकળ नियम वापरीए तो सांकળ नियम मुजब શું લખાશે? માટે કરીને લખીએ dy by dx is equal to dy upon માં d theta dy dx upon માં d theta।
तो बराबर ડીવાય બાય ડી થીટા શું છે? માઇનસ એ સાઇન થીટા, માઇનસ એ સાઇન થીટા અને dx બાય ડી થીટા એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા, એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા, એ કેન્સલ થઈ જાય એટલે ઉપર વચ્ચે માઇનસ સાઇન થીટા અને છેદમાં વચ્ચે 1 પ્લસ કોસ થીટા. માઇનસ સાઇન થીટા બરાબર છે 1 પ્લસ કોસ થીટાનું સૂત્ર મૂકી દઈએ, ગુણિત ગુણિતમાં 1 પ્લસ કોસ થીટા એટલે શું લખાશે? તો 2 કેટલું લખીશું? કોસ સ્ક્વેર થીટા બાય 2. 1 પ્લસ કોસ થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. એ પ્રમાણે સાઇન થીટાનું મૂકી દઈએ તો માઇનસ 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 ડિવાઇડ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 2 2 કેન્સલ, એ કોસ પણ કેન્સલ થઈ જશે તો વધશે કેટલું? સાઇન થીટા બાય 2 ભાગ્યા અહીંયા નીચે કેટલું વધશે? કોસ થીટા બાય, અને સાઇન ભાગ્યા કોસ એટલે કેટલું થઈ જાય? તો ટેન થીટા બાય 2. તો આ ડીવાય બાય ડીએક્સ થાય. બરાબર યાદ રાખવાનું. આ શું થશે? ડીવાય બાય ડીએક્સ. તો આ પ્રમાણે દાખલો ગણી શકાય. જો આનું સૂત્ર મૂકતા હોય તો મૂકવાનું 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ધોરણ 11 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. જો આ થીટા બાય 2 માં આવે તો પછી સાઇન થીટાનું પણ મૂકી દેવાનું 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 થાય. ચલો આગળ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 9 લઈએ. x ઇઝ ઇક્વલ ટુ શું છે? a sec theta, y is equal to b tan theta. x is equal to a sec theta, y is equal to b tan theta. તો ચલો પહેલા આપણે x લઈએ અને એનું વિકલન કરીએ. તો x is equal to શું છે? તો a sec theta. આનું વિકલન કોની સાપેક્ષ કરવાનું? તો સામે કયો ચલ છે? થીટા. તો x નું થીટાની સાપેક્ષ વિકલન કરતો એવું લખાય. x નું થીટાની સાપેક્ષે શું કરતા? તો વિકલન કરતા. તો આ x નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ એટલે માટે કરીને શું લખાય? તો dx અપોનમાં d થીટા એમ ના એમ. હવે સેક થીટાનું વિકલન શું થાય? આવડતું હોવું જોઈએ. સેક થીટાનું વિકલન થાય સેક થીટા ઇન્ટુ શું લખાય? ટેન થીટા. શું લખીશું? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. અને થીટાનું પછી 1 થાય. બીજું લઈએ y ઇઝ ઇક્વલ ટુ બી ટેન થીટા. y ઇઝ ઇક્વલ ટુ બી. તો y નું પણ કોની સાપેક્ષ છે? સામે કયો ચલ છે? થીટા. તો y નું માટે કરીને લખીએ y નું થીટાની સાપેક્ષે શું કરીએ? વિકલન કરતા. તો અહીંયા y નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ બંને બાજુ. તો y નું થીટાની સાપેક્ષ વિકલન ડીવાય બાય ડી થીટા લખીશું. ડીવાય બાય ડી થીટા. બી એમ ના એમ અચળ છે, ગુણાકારમાં છે. ટેન થીટાનું વિકલન શું થાય? તો ટેનનું સેક વર્ગ થીટા. શું લખીશું? સેક વર્ગ. તો આ પ્રમાણે આ ડીએક્સ બાય ડી થીટા, ડીવાય બાય ડી થીટા સાંકળના નિયમની મદદથી બંને જોડીએ તો સાંકળના નિયમ મુજબ શું લખાશે? માટે કરીને લખીએ વિકલિત y નું x ની સાપેક્ષ ડીવાય બાય dx ઇઝ ઇક્વલ ટુ ડીવાય અપોનમાં ડી થીટા ભાગ્યા dx અપોનમાં ડી થીટા. ચલો ડીવાય અપોનમાં ડી થીટા એટલે બી સેક વર્ગ થીટા. બી સેક વર્ગ થીટા
અને dx બાય ડી થીટા એટલે કેટલું? તો એ sec થીટા ઇન્ટુ ટેન થીટા, એ sec થીટા ઇન્ટુ ટેન થીટા. તો જો આ એક sec કેન્સલ થઈ જાય, આ એક sec કેન્સલ, તો બરાબર શું વધશે? બી બાય એ ઉપર sec થીટા નીચે ટેન થીટા, ઉપર sec થીટા નીચે ટેન થીટા. એમાં આગળ ગણતરી કરવી હોય તો કરી શકાય, 1/cos. તો લખીએ તો બરાબર કરીને લખીએ dy બાય dx કેટલા સુધી આવ્યા? બી બાય એ sec થીટા અપોનમાં ટેન થીટા, એટલે કે બી અપોનમાં એ sec એટલે શું લખાય? તો 1/cos થીટા, આવું લખાશે ને, 1 ભાગ્યા શું લખીશું? cos થીટા. sec એટલે 1/cos થીટા. ટેન થીટા એટલે sin થીટા ભાગ્યા cos થીટા. પાછા cos કેન્સલ કરી દઈએ તો બરાબર શું લખીશું? બી અપોનમાં એ 1/sin થીટા, અને 1/sin એટલે cosec થીટા. તો આ પ્રમાણે આપણે dy બાય dx શોધી શકીએ. ઓકે, dy બાય dx sec એટલે 1/cos, tan એટલે sin અપોનમાં cos, cos કેન્સલ, 1/sin વધશે અને ઇઝ ઇક્વલ ટુ 1/sin એટલે cosec થીટા. તો આ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 10 લઈએ. x બરાબર cos થીટા થીટા sin થીટા વત્તા થીટા sin થીટા, અને y ઇઝ ઇક્વલ ટુ બી, એ જ છે, y ઇઝ ઇક્વલ ટુ એ sin થીટા માઇનસ થીટા cos થીટા. sin થીટા માઇનસ થીટા cos થીટા. સૌ પ્રથમ આપણે આ લઈએ કે x ઇઝ ઇક્વલ ટુ એ, શું લઈએ? એ cos થીટા sin થીટા. તો આ x એ કયા ચલમાં છે? સામે જોઈએ તો x એ થીટા ચલમાં છે, તો x નું થીટાની સાપેક્ષ વિકલન કરતું, x નું થીટાની સાપેક્ષે વિકલન કરતા. ચલો x નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો માટે કરીને લખીએ dx બાય ડી થીટા એ એમ ના એમ. અહીંયા સમજો આ cos થીટાનું શું થશે? તો cos થીટાનું થશે માઇનસ sin થીટા. આ બંને ગુણાકારમાં છે, આપણે કોની સાપેક્ષ કરીએ છીએ? થીટાની સાપેક્ષે કરીએ છીએ. જેની સાપેક્ષ કરતા હોય એ બે ગુણાકારમાં પણ હોય તો ગુણાકારના નિયમ પ્રમાણે કરવાનું, કે પેલું થીટાનું કરીએ તો થીટાનું 1 sin થીટા એમ ના એમ, બરાબર છે, વત્તા કરી બીજી વાર થીટા એમનું એમ, અને sin થીટાનું કરીએ તો cos થીટા. આ પ્રમાણે કોસનું માઇનસ sin થીટા, થીટાનું 1 sin થીટા એમ ના એમ. અહીંયા ગુણાકાર છે, આ બરાબર સમજવાનું. આ શું છે? અહીંયા ગુણાકાર ના લખીએ તો એ ચાલે, 1 sin થીટા, થીટાનું કેટલું થશે? 1 sin થીટા એમ ના એમ, થીટા એમ ના એમ, sin થીટાનું cos થીટા. એટલે બરાબર કરીને કેવું આવશે? તો એ માઇનસ sin થીટા
प्लस साइन थीटा वत्ता थीटा कोस थीटा। तो माइनस साइन प्लस साइन कैंसल थी जाए। आ माइनस साइन और प्लस साइन कैंसल એટલે બરાબર કેટલું વચ્ચે તો a થીટા કોસ થીટા આવું હશે। a થીટા કોસ થીટા તો આ શું મળ્યું dx બાય ડી થીટા। dx બાય કેટલું તો a થીટા કોસ થીટા। चलो y કરીને લઈએ તો y બરાબર શું છે a साइन थीटा माइनस थीटा कॉस थीटा माइनस थीटा कॉस थीटा। एक्स नु आ प्रमाण थीटा ने सापेक्ष करिए तो वाय नु पण थीटा ने सापेक्ष करिए तो माटे लखीए वाय नु थीटा ની સાપેક્ષે વિકલન કરતા તો માટે કરીને લખીએ dy બાય ડી થીટા એ એમ ના એમ સાइन थीटा નું શું થશે cos थीटा ગુણાકારના નિયમ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો તો માઈનસ કરીને લખવાનું ખબર ના પડે તો આ કૌંસ મોટો કરવાનો આમ અહીંયા કૌંસમાં લખીશું માઈનસ પછી तो थीटा नु 1 cos थीटा एम ना एम वत्ता थीटा एम ना एम और cos नु माइनस शू आवशे sin थीटा कौंस पूरो। आ खास ध्यान राखजो आ प्रमाण जे गुणाकार छे थीटा cos थीटा नु ए आपणे आ कौंसनी अंदर कर्युं छे। कया कौंसनी अंदर आ कौंसनी अंदर बराबर समझो थीटा नु 1 cos थीटा एम नु एम वत्ता करीने थीटा एम नु एम ने cos थीटा नु माइनस sin थीटा बराबर करीने लखीए ए शू आवशे अहींया cos थीटा कौंस खोलीए तो माइनस cos थीटा बराबर छे अहींया कौंस तो माइनस माइनस प्लस शू थई जशे ए थीटा sin थीटा पाछू cos cos कैंसल तो बराबर केटलू आव्युं तो a थीटा sin थीटा तो आ शुं मळ्युं आपणने dy बाय डी थीटा। तो आ प्रमाणे dx बाय डी थीटा और dy बाय डी थीटा आ बंने जे छे dx बाय डी थीटा और अहींया जोईए तो आ dy बाय डी थीटा आ बंने परिणाम माटे सांकड़ा नियम वापरीए तो लखीए सांकड़ा नियम मुजब अहींया लखीए सांकड़ नियम मुजब शू लखाय तो माटे dy बाय dx इज इक्वल टू dy बाय डी थीटा अपॉन में dx बाय डी थीटा। चलो dy बाय डी थीटा એટલે બરાબર કરીને લખીએ a थीटा sin थीटा a थीटा sin थीटा आ dy बाय डी थीटा અને dx बाय डी थीटा a थीटा cos थीटा a थीटा cos थीटा तो a कैंसल आ थीटा थीटा कैंसल sin थीटा अपॉन में કેટલું વધશે sin थीटा अपॉन में cos અને sin अपॉन में cos tan थीटा तो आ शू छे विकलित dy बाय dx। तो आ प्रमाणे आपणे गणी शकीए बंनेनुं विकलन करवानुं अने त्यारबाद बंनेनो गुणोत्तर लेशो એટલે આપોઆપ મળી જશે। आ a कैंसल आ थीटा थीटा कैंसल आ बरोबर ध्यान राखજો थीटा छे तो ए कैंसल थई जशे। ym बे विधेयो आपेला होय बे विधेयो नु आपेला चल में विकलन करी आपेला चल में
વિકલન કરી x અને y એમ બે વિધેયોનું આપેલા ચલમાં વિકલન કરી સાંકળ નિયમ મુજબ dy by dx શોધવું. આ જે છે એને પ્રચલ વિધેયોનું વિકલન કહેવાય. શું છે એને? પ્રચલ વિધેયોનું વિકલિત કહેવાય. પ્રચલ, બરાબર છે. તો આ નોંધ યાદ રાખવાની કે x કયા ચલમાં છે અને y કયા ચલમાં છે એના આધારે આપણે એનું વિકલન કરવાનું રહે. જો x t ચલમાં અને y પણ t ચલમાં, x એ t ચલમાં હોય તો શું શોધવાનું? dx by dt. અને જો y પણ t ચલમાં હોય તો dy by dt. શું લખવાનું? dy by dt. અને આ બંનેનું સાંકળ નિયમ વાપરી સાંકળ નિયમ કયો? તો dy by dx is equal to dy upon dt અને dx upon dt. આ રીતે ગણી નાખો. અને જો x કયા ચલમાં હોય? થીટા ચલમાં. y કયા ચલમાં હોય? થીટા ચલમાં. તો અહીંયા શું શોધવાનું? dx upon d theta. અહીંયા શું શોધવાનું? dy upon d theta. અને આ બંને માટે સાંકળ નિયમ કયો વાપરવાનો? સાંકળ નિયમ માટે કરીને લખવાનું dy by dx is equal to dy ભાગ્યા d theta upon dx. તો આ પ્રચલ વિધેયોનું વિકલિત છે. આ ખાસ ધ્યાન રાખવાનું કે પ્રચલ વિધેયોનું વિકલિત આ રીતે ગણી શકાય. બંને વિધેય અલગ આપેલા હોય.